નમસ્કાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપણી સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના મોટા સમાચારથી વાત કરીએ આપણે તો સીએમ ભૂપેન્દ્ર પટેલ એસસીઓસી પહોંચ્યા છે। વરસાદ મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠક કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતની સ્થિતિની સમીક્ષા કરાઈ રહી છે। રાહત બચાવ કામગીરી પર ચર્ચાઓ પણ કરવામાં આવી। અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવ્યા છે, જ્યારે રાજ્યનું તંત્ર હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે। તો હાલ આ મહત્વના મોટા સમાચાર છે। ગાંધીનગર ખાતે રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એસસીઓસી ખાતે પહોંચ્યા હતા। દક્ષિણ ગુજરાત અને અન્ય જિલ્લાઓમાં વરસાદની સ્થિતિની સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી। મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ, મુખ્યમંત્રીના સચિવ વિક્રાંત પાંડે, ડિઝાસ્ટર મેનેજમેન્ટના મુખ્ય કાર્યકારી અધિકારી ધવલ પટેલ અને રાહત કમિશનર ગૌરાંગ મકવાણા સહિત વિવિધ એજન્સીઓના અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા। ત્યારે જણાવી દઈએ કે અધિકારીઓએ દક્ષિણ ગુજરાતમાં વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિ અને રાજ્યના અન્ય વિસ્તારોમાં પડેલા વરસાદની અસર અંગે મુખ્યમંત્રીને માહિતી આપી હતી। એસસીઓસી ખાતે યોજાયેલી આ બેઠકમાં તાત્કાલિક પગલાં અને સંભવિત રાહત કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। ત્યારે રાજ્ય સરકારના વિવિધ વિભાગોના પ્રતિનિધિઓએ પણ આ વરસાદની સ્થિતિ અંગે માહિતી આપી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી।